નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના રાજકારણમાં મોટો અને ધરખમ ફેરફાર આવી રહ્યો છે. આ મિત્રો 24 ઓગસ્ટ આ તારીખ હવે માત્ર એક તારીખ નહીં રહી, પરંતુ ચૈત્ર વસાવાના સમર્થકો અને ગુજરાતના રાજકીય વર્તુળો માટે સૌથી મહત્વની તારીખ બની ગઈ છે. શું 24 ઓગસ્ટે ચૈત્ર વસાવાને મોટી રાહત મળશે? શું હાઈકોર્ટ જામીનમાં મંજૂર કરશે અને ચૈત્ર વસાવા ફરી જેલની બહાર આવશે કે પછી તેમની જેલ મુક્તિ માટે હજુ રાહ જોવી પડશે? નમસ્કાર મિત્રો, હાલ ગુજરાતના રાજકારણમાં સૌથી વધુ ચર્ચામાં રહેલા મુદ્દાઓ એક છે આપણા ધારાસભ્ય ચૈત્ર વસાવા. ચૈત્ર વસાવાની જામીન અરજીને લઈને હાઈકોર્ટમાં બંને પક્ષ તરફથી લાંબી દલીલો રજૂ થઈ ચૂકી છે, પરંતુ કોર્ટ દ્વારા તાત્કાલિક અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી અને હવે 24 ઓગસ્ટની તારીખ મહત્વપૂર્ણ બની શકે છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે 24 ઓગસ્ટે ખરેખર શું ચૈત્ર વસાવા છૂટી શકે છે? ચૈત્ર વસાવાના વકીલો તરફથી જામીન માટે દલીલો કરવામાં આવી રહી છે, જ્યારે સરકારી પક્ષે પણ કોર્ટ પોતાની દલીલો રજૂ કરી છે. અહેવાલો અનુસાર સરકારી પક્ષે ચૈત્ર વસાવા સામેના અગાઉના કેસો અને કાયદાકીય મુદ્દાઓ પણ ઉલ્લેખ કર્યો છે. આ સમગ્ર મામલો ડેડિયાપાડામાં વનકર્મી પર હુમલો અને ખંડણીય કેસ સાથે જોડાયેલો છે. આ કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા ચૈત્ર વસાવા સહિત આરોપીઓને સજા ફટકારવામાં આવી રહી છે. પરંતુ અહીં એક મહત્વની વાત છે, 24 ઓગસ્ટે નિર્ણય આવવાનો અર્થ એ નથી કે ચૈત્ર વસાવા ચોક્કસપણે જેલમાંથી બહાર આવી શકશે. કોર્ટ જો જામીન મંજૂર કરે તો કોર્ટની શરતો અને જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ જેલ મુક્તિનો રસ્તો ખુલશે, અને જો જામીન ના મંજૂર થાય તો ચૈત્ર વસાવાનો જેલવાસ આગળ પણ ચાલુ રહી શકે છે. એટલે હાલ સૌથી મોટો સવાલ એ છે, 24 ઓગસ્ટે ચૈત્ર વસાવાના પક્ષમાં નિર્ણય આવશે કે નહીં? આ તારીખ પર માત્ર ચૈત્ર વસાવાના સમર્થકો જ નહીં, પરંતુ ગુજરાતના રાજકીય વર્તુળોની પણ નજર છે. ખાસ વાત એ છે કે ચૈત્ર વસાવાની પત્ની સહિત કેટલાક સહ આરોપીને હાઈકોર્ટ તરફથી જામીન મળી ચૂક્યા છે, જેના કારણે ચૈત્ર વસાવાની જામીન અરજી અંગે પણ ચર્ચા વધુ તેજ બની શકે છે. હવે 24 ઓગસ્ટે કોર્ટ શું નિર્ણય આપે છે તેના પર બધાની નજર રહી છે. શું ચૈત્ર વસાવાની જામીન મળશે? શું તેઓ ફરી પોતાની મત વિસ્તારમાં પરત કરશે કે પછી કાયદાકીય લડાઈ હજુ લાંબી ચાલશે? આમ ચોક્કસ જવાબ કોર્ટના નિર્ણય બાદ જ મળશે. મિત્રો, તમને શું લાગે છે? 24 ઓગસ્ટે ચૈત્ર વસાવાની જામીન મળશે કે નહીં? તમારો મત કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો ગમે તો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગુજરાત.